રામ રામ સીતારામ, જય માતાજી, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ હર. જાજો ટાઈમ થઈ ગયો હમણાં મળ્યા ને આપણે તો, અને બસ બીજું કંઈ નથી, મસ્ત મસ્ત સવાર થઈ ગયું, શનિવાર થઈ ગયો આજ એમેઝોનમાં જઈશું તો ગામડાનું કંઈક બતાવી, અને આઈ હોપ તમે બધા મજામાં આવી છે. તો આજ વેધર કંઈક આવું છે, તરીકો ને મસ્ત છે. શનિવારનું સવાર થઈ ગયું અને આપણે થોડુંક કામ છે. જય ગણપતિ બાપ્પા. તો જઈએ, થોડીક વારમાં મળ્યા. તમે તમારું ધ્યાન રાખજો અને આજ આખો દિવસ મસ્ત મસ્ત કંઈક ગામડામાં જાય હું તો દેખાડી દઈએ તમે. કેમ છો ભાઈ? આ બધા જો મામા છે. કેરી શું છે મામા? કેરી ઓ જો જોરદાર છે ને, કેરી આવી ગઈ. કેટલાની છે મામા? આ 25 ના 2. કેમ છો? તો બસ હા આવો જો. અને જો ડેલી ટુ ડેલી ફ્રેશ આવે છે અહીંયા. ડેલી બહુ જો ડેલી મસ્ત. ફ્રેશ વેજ આવે છે રોજ. પાઉના 3 ધાણા. દાણા 21 ના 3 છે, 21 તો પાલક છે, આ પાવની 2 મેથી છે. વાહ ભાઈ વાહ. અંદર સ્ટોર રૂમ જોયેલા, આપણે સ્ટોર રૂમ જોયેલા. ચાલો જો સ્ટોર રૂમ બી બહુ મસ્ત છે. અંદર મોટો. સ્ટોર રૂમ જોયેલો. 500 કેરીના બોક્સ છે. અરે અંદર ભાઈ ચીલર ફૂલ છે. જો સ્ટોક બી બહુ મસ્ત રાખ્યો ભાઈ. તો આ શોપનું કંઈ પ્રમોશન કરવા હાટું કે વિડીયો નથી બનાવ્યો, પણ આ માણસ સારા છે અને આ શોપનો બહુ રિઝનેબલ પ્રાઇસ છે. તો વેજીટેબલ ફ્રૂટ સારું રાખે છે, એ માટે આવ્યો છું. તો એમેઝોનમાં આવ્યા જ, અને થોડીક વાર પછી પેટ્રોલ સ્ટેશનની ગો પ્રતાપ તો એ ડ્રિંક લેવા ગયો તો હું ડ્રિંક બેઠો, અને પછી આગળ ચાલુ કરીએ. જોતા રહીજો, સપોર્ટ કરજો. અને હમણાં થોડુંક કામમાં હતો તે નહોતા મુકાતા વ્લોગ, એવથી રેગ્યુલર મૂકી, તો જોતા રહીજો. આજે વેધર બહુ નથી કંઈ બરાબર, તડકો છે પણ ઠંડી છે થોડીક. તો બાકી તો કંઈ વાંધો નથી. એમેઝોનમાં આવ્યા, ઓળબીમાં છે અટાણે. આજ લેસ્ટરનું જ છે. તો આજ વેધર કંઈક આવું છે, મસ્ત તડકો છે પણ જરી જરી ઠંડી છે. બહુ ખરાબ નથી ને બહુ તડકો ને ટૂંકમાં કે એવું છે બધું. તો આજ છે એમેઝોનના પાર્સલ હે, તો જો આ બાજુ આમાં ફરીએ. મસ્ત મસ્ત વેધર છે અને જમાવટ છે. એમેઝોનમાં પાર્સલમાં આવું હોય બધું. અને જો આ કન્ટ્રી સાઈડમાં છે ને બધા જો આ રીતના ઓલ્ડ પીપલ બધા હવન રીતે ડોગની લે અને ફરવા નીકળી જાય, અને એકદમ શાંતિવાળું હોય. તો લેસ્ટરમાં થોડુંક ક્રાઉડી હોય કે ટાઉન છે એટલે ટાઉનમાં વધારે માણસો રહેતા હોય, અને કન્ટ્રી સાઈડ છે એ બધા શાંત ઓલ્ડ પીપલ વધારે હોય એકદમ મોટી ઉંમરના. તો એ બિચારા ટાઈમ કાઢવા એકદમ ડોગ નહીં રાખે, અને એ પછી એને વાહે ટાઈમ જાય ને એનો પેન, એટલે એ લોકો
ફરવા હરવા જાય અને પોતાનો આપણે રિટાયરમેન્ટ છે એ આરામથી વિલેજ કન્ટ્રી સાઈડમાં કાઢે એવું હકીકત. મસ્ત મસ્ત વેધર છે. લેસ્ટરના બધા પાર્સલ કરીએ આવું કંઈક છે. તડકો જોરદાર છે આજ જમાવટ. ગ્રીનલેન્ડ રોડ છે આ મેલ લેસ્ટરનો. અહીંયા બધા શોપિંગ બહુ હોય, શોપિંગ સેન્ટર. થઈ ગયા પાર્સલ પૂરા એમેઝોનના. એવું બસ ઘેર જઈએ. મસ્ત અટાણે તડકો નીકળ્યો જોરદાર એવું કંઈક છે. અને આજે આખો 4 કલાક નહોતો એટલે લગભગ આખો ટાઈમ જ લીધો. અને જો આ રીતના હે લેસ્ટરના રોડ રસ્તા. આ હાઈફિલ્ડનો એરિયો છે આવું કંઈક છે. મસ્ત મસ્ત અટાણે તડકો નીકળ્યો જોરદાર. હાલો તો પાછા મળ્યા થોડીક વારમાં. જોતા મેં જામ્યો જોરદાર. કઈ નતું ઘડીક વાર થાય તો કઈ નહીં, ઘડીક વાર થાય તો જો મેં ચાલુ થઈ. આવું બી વેધર છે આજ. ઇન્ડિયા જેવો મેચ ચાલુ છે આજ જોરદાર. આગળ કઈ નતું, આગળ ફૂલ તરીકે હતો. એટલી વારમાં તો આ બેમાં હે ને કઈ નક્કી નથી થતું. જો આ વાદળાનો ગંભોર છે. મોટે મોટે સાથે પડે. હાલો તો મેનો આંદોલન ગયો તમે બી પાછા મળ્યા કરજો. રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ હર. તો તમે બધા મજામાં છે? હમણાં વરસાદ ને ઠંડી ને એવું ચાલુ છે. વેધરમાં કંઈ બહુ તડકો ગરમી કે કંઈ હે નહીં. તો કંઈ લોક બીજા કંઈ આવતા ને 1-2 દી ટાઉનમાં ગયો અને બસ એક એવું કંઈક વેધર સારું થાય તો કંઈક આપણી લોક બી મસ્ત બનાવ્યું અને એવું કંઈક છે. તો તમે બધાય મજામાં છે? ભગવાન બધાયની રક્ષા કરે, બધાયનું ધ્યાન રાખે. આજે કહેવત કહી ને અહીં વ્લોગ્સ પૂરો કરીએ. સારી લાગે તો જય માતાજી લખજો, મહાદેવ લખજો. તો શરીરથી હે ને કોઈ સુંદર હોતું નથી. શરીરથી કોઈ સુંદર હોતું નથી. સુંદરતા તો વ્યક્તિના કર્મોમાં હોય છે અને સુંદરતા તો વ્યક્તિના વિચારમાં હોય છે. સુંદરતા તો વ્યક્તિની વાણીમાં અને વ્યવહારમાં હોય છે, સંસ્કારમાં હોય છે.
અને સુંદરતા તેના ચરિત્રમાં હોય છે. જેની પાસે આ બધું છે તે ભગવાનની નજીક હોય છે અને તે વ્યક્તિ વિશ્વનો સૌથી સુંદર વ્યક્તિ હોય છે. તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરવાની, કર્મો હારા કરવાના, વિચાર હારા રાખવાના, વાણી હારી બોલવાની, કોઈને તકલીફ ન થાય એવું બોલવાનું, અને સંસ્કાર આપણા મા બાપે આપ્યા હોય તો કોકને દુઃખ ન લાગે એવું બોલવાનું, કોઈનું દિલ ન દુભાવવાનું. હવની રીતે બધાને આ દુનિયામાં મોકલ્યા છે, હવનું કર્મ, અને બધાને હપીને રહેવાનું. જિંદગીનો કંઈ ભરોસો નથી અને ભગવાન બધાને રક્ષા કરે. તો બસ આજ માટે એટલું જ છે. પાછું કંઈક લઈને આવીશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ હર.